સંજયનગર આ વિસ્તારમાં અમે આવ્યા હતા વિકાસની વાતો જાણવા, મતદારોની વાતો જાણવા. પરંતુ અહીં આવીને અમને એવું લાગે છે કે અહીંના અધિકારીઓએ તો શરમ કરવી જોઈએ. હવે તમે શરમ કરો, કારણ કે તમે કયા મોઢે અહીં આવો છો અને મતદાન માટે કહો છો, વોટ માંગો છો. અહીંના લોકોની તમે પરિસ્થિતિ જોઈ છે. વિધવા સહાય પેન્શન યોજના, આવાસ યોજના જે છે, આવાસની શું વાતો કરો છો? આ બાને તો આ યોજનાઓ વિશે પણ ખબર નથી. બા પાસે નથી ઘર કે નથી કોઈ પણ જાતની સહાય, એકલા રહે છે. તમારા ઘરોમાં ફ્રીજો હશે, બાનું ફ્રીજ જુઓ છો, આવીને આવી રીતે પાણી પીશો, તડકામાં તપેલું પાણી. ઘર નથી, જ્યાં છાંયડો જે સાઈડથી હોય તે છાંયડામાં આવીને આ બા બેસે છે આખો દિવસ આવા તડકામાં, આવી કડકડતી ગરમીમાં બા એવી રીતે જ બેસે છે. તમને કોઈ પ્રકારની સહાય મળે છે બા? નહીં બેટા, નહીં મળતી, કઈ જ નહીં મળતો મને તો. હા, મેં જોઈ છે પણ વોટ આપવા લઈ જાય, દાદી ચાલો મને આપજો, પેલો કે મને આપજો. હા ભાઈ, જાઉં આપી આવું, પણ એક ફાયદા નહીં મળે, 5 રૂપિયા નહીં મળે ને બેટા. શું કરું? આ કરજો કેવો થાય પડ્યો, ઘર તૂટી ગયો, બધું તણાઈ ગયું. હા. કેટલો ટાઈમ થયો ઘર તૂટી ગયું? એ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ વગર ઘરને રહો છો? હા. અહીંયા લોકોને આ બાજુ પડી રહ્યો, આ બાજુ પડી રહ્યો બેટા. શું કરે? લોકોનો દરવાજા પડી રહ્યો, કઈ નહીં, લોકોનો દરવાજા પડી રહ્યો. કોઈ બી આપે તો ખાઈ લઈને બેસી રહ્યો આરામ. શું કરે? આપે, આ બાજુના લોકો આપે, આપે મને બી ખાવાનું આપે, આ બાજુ આપે, આ બાજુ આપે. ગરીબોનું ગરીબ સિવાય કોઈ જ નથી. આજુબાજુના લોકો જ તેમને ખાવાનું આપે છે અને તે જ વસ્તુ દ્વારા તેઓ પોતાનું ગુજરાન ચલાવે. આજુબાજુના લોકો જ્યારે આપે ત્યારે જમે, બાકી બીજી કોઈ પણ પ્રકારની સહાય તેમને મળતી નથી. અને સરકારે અહીં જરૂરથી શરમ કરવી જોઈએ. વિકાસની આટલી મોટી મોટી વાતો કરો છો અને દરેક જગ્યાએ તમારા વિકાસના જે મોટા મોટા જે વાતો થતી હોય છે અને તેના દ્વારા જે તમે દરેક વખતે વોટની માંગણી કરો છો વિકાસનું નામ લઈને, તે તો અહીં ચાડી ખાય તેવા દ્રશ્યો છે. શરમ કરવી જોઈએ તમારે.